હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે ભારત યુએસ ટ્રેડ ડીલ થઈ ગઈ અને ટીવી ઉપર એન્કરોએ અને બધા જે એડવાઇઝરો આવે છે. ગઈકાલે તો બહુ મોટા મોટા એડવાઇઝરો આવ્યા હતા. રામદેવ અગ્રવાલ છે, મધુ કેલા છે, કે જે શેરબજારના કિંગ કહેવાય. એ બધાએ વાતો કરી કે હવે ભાઈ ભારત દેશમાં સોનાનો સૂરજ ઉગી જ જવાનો છે. પણ એ લોકોનો જે વ્યૂ છે એ 10 વર્ષ 15 વર્ષનો હોય છે અને આપણે 10-15 દિવસનો એ વ્યૂ જાળવી શકતા નથી. 10 દીમાં 20% શેર ઘટી ગયો હોય તો પેટમાં ગડબડ થઈ જાય છે. એટલે એ લોકોના કહેવાથી કોઈ પણ શેરની ખરીદી કરવા દોડી જવું નહીં કે અમે રહી ગયા અને બીજા કમાઈ ગયા, એવું કોઈ વસ્તુ નથી. માર્કેટ અત્યારે ક્યાંય ભાગી જવાની ગણતરીમાં હોય એવું હજી નથી લાગતું, કારણ કે હું દરેક મોટા ભાગના વિડીયોમાં કહું છું કે જો એફઆઈઆઈ આવશે તો જ માર્કેટ અહીંથી રોલી કરશે, બાકી ઇન્ડિયન ઇન્વેસ્ટરોથી માર્કેટ ટકી જ રહી શકે. તો આ ટ્રેડ ડીલને એક મેજર શેરબજાર માટે ફાયદો મને એવો લાગે છે કે રૂપિયો સ્ટેબલ થશે આ ટ્રેડ ડીલના હિસાબે. રૂપિયો સ્ટેબલ થવાથી એફઆઈઆઈને થોડું બળ મળે ઇન્ડિયામાં આવવા માટે. અને જો ત્યાં અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ફરીથી ચાલુ થાય તો ઇન્ડિયન માર્કેટ માટે ખૂબ જ સારું રહેશે. ટ્રેડ ડીલની પોઝિટિવ નેગેટિવ વાતો તો રોજ છાપામાં આવ્યા જ કરશે, પણ મોટા મોટી આપણે જોઈએ તો આપણે જ્યાં એક્સપોર્ટ કરશું યુએસમાં એના ઉપર 18% ડ્યુટી લગાડશે ઈ, અને ત્યાંથી બધું 0%માં આપણે ઇમ્પોર્ટ કરવાનું. એ રીતની ડીલ થઈ છે. રશિયન ક્રૂડ ઓઇલ બંધ કરીને વેનેઝુએલનું ક્રૂડ ઓઇલ મોંઘા ભાવનું લેવાનું. અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અમેરિકા એમ કે છે કે ભાઈ આ ટ્રેડ ડીલમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. ત્યારે આપણી ગવર્મેન્ટ હજી કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી, પણ ના પાડે છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આમાં નથી. તો એ હવે ભવિષ્યમાં આવશે. પણ મારી દ્રષ્ટિએ જે ટ્રેડ ડીલ થઈ છે એ ઇન્ડિયન શેરબજાર માટે થોડું પોઝિટિવ ગણી શકાય. તો આ પરિસ્થિતિમાં અત્યારે શું કરવું, તો મારી યાદી તૈયાર છે શું લેવું એની, અને શું ન લેવું એની પણ તૈયાર છે. શું ન લેવું એમાં મેં ગવર્મેન્ટ પીએસયુ સ્ટોક્સ, ડિફેન્સ, રેલવેઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી ઇન્ડસ્ટ્રી આમ નોર્મલ ગણાય છે, પણ એઆઈ આવતા આઈટી ઇન્ડસ્ટ્રીને એટલો બધો સખત માર પડી રહ્યો છે કે જેની હિસાબે આઈટી પણ નબળું સેક્ટર લાગે છે. તો આ બધા સેક્ટરમાં હું ઇન્વેસ્ટ નહીં કરું. તો આ બધા સિવાયના જે વધ્યા એમાં મેજર તમે ગણો તો એનબીએફસી થઈ ગયું, બેન્કિંગ થઈ ગયું, હોટલ થઈ ગયું, કોઈ હોસ્પિટલ સ્ટોક્સ થઈ ગયો, કન્ઝ્યુમર સેક્ટર થઈ ગયું. આ 4-5 સેક્ટરમાંથી સેક્ટર લીડર કોઈ ગોતી અને એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે 1.5 વર્ષની મંદી થઈ ગઈ છે. 1.5 વર્ષ ઉપરની મંદી એટલે ખાસો એવો બેર માર્કેટ કહેવાય. પણ ઘણીવાર એવું થાય છે કે એવું શેરબજારમાં એક કહેવત છે એવી કે માર્કેટ કેન સ્ટે ઇરેશનલ લોંગર ધેન યુ કેન થિંક. તમે જેટલું વિચારી શકો એનાથી પણ વધારે ટાઈમ સુધી તમને થકવી શકે. એટલે આ 1.5 વર્ષ તો થઈ ગયું છે, પણ ધીમે ધીમે ખરીદી ચાલુ કરવાનો ટાઈમ આવશે. અત્યાર સુધી મેં નેગેટિવ વાત જ કરી હતી, પણ આજે આ પહેલો વિડીયો બનાવું છું કે તમારું લિસ્ટ તૈયાર કરી રાખવું જોઈએ. તો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે, યુઝફુલ થશે. તો આપ વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ.